બીજા કોઈ વ્રત કરો કે ન કરો, પણ આપણે વૈષ્ણવ પરિવારમાંથી આપણે બધા બિલીવ કરીએ છીએ. એટલા માટે મારી તમને સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે 12 મહિનાની 24 એકાદશીઓ ખાસ કરીને રેવી અને એકાદશીના વ્રતોદ્યાપન પૂર્ણ ભાવ સાથે કરવા, શ્રદ્ધા સાથે એકાદશી કરવી, ફળ આહાર કરવો, ઓછું જમવું, અનાજ તો ખાવું જ નહીં. અને એમાંય કદાચ તમે એકાદશી ન જ રહી શકતા હો તો મારી એટલી પ્રાર્થના છે કે બીજું બધું રસોઈ તમારા ઘરમાં એકાદશીના દિવસે બનાવો તો ભલે બનાવો, પણ જે દિવસે 11 હોય તે દિવસે તમારા ઘરમાં ભાત ન રાંધશો, કોઈ દિવસ દાળ ભાત ન રાંધશો, ત્યારે શાક રોટલી ખવડાવી દો. અને કાં તો હું તો બેનો પ્રાર્થના કરું જેટલું આવડે એટલું ફરાળ બનાવો તમે, પણ ઘરમાં એકાદશીનો માહોલ કરો. એ બહાર ભલે તારે કચોરી ખાઈ લે, આપણને કઈ વાંધો નથી. ઘરમાં એકાદશીનો માહોલ ઉભો કરી દો. આજે એકાદશી છે, આજે જમવા નહીં મળે. જો કે એમ તો ફળ આહાર જ કીધું છે, પણ તો આપણે ફરાળ કરીએ છીએ, વાંધો નથી. અને આપણે સાવ એકદમ થોડું લીલા નાળિયેર જેટલું, વધારે કરતા નથી. તુલસી પત્ર પર આવે એટલું આપણે આજે ફળ આહાર કરવાનું હોય. તુલસી પત્રની ઉપર જેટલું આવે એટલું ફળ આહાર કરવાનું હોય. બીજા કોઈ વ્રત કરો